જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હવે ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 માં ગત લેક્ચરની અંદર આપણે કંપનીના પ્રકાર આવી ચર્ચા કરી રહ્યા હતા કે કંપનીના પ્રકાર. હવે એમની અંદર આપણે જુદા જુદા 4 પ્રકારની ચર્ચા કરી હતી. એના પેટા પ્રકાર અને એટલે કે 4 પ્રકારો છે, એમાંના જે જુદા જુદા પેટા પ્રકારો પડે છે કે ખાસ કાયદા દ્વારા, તો એ કંપની પછી એના પેટા પ્રકાર આપણે સમજાતા કે ખાસ કાયદા દ્વારા અમલમાં આવતી કંપની. હવે બીજો પ્રકાર છે કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, એમાં સભ્યો કેટલા કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો ત્રીજો પ્રકાર એવો હતો કે વર્ચસ્વની દ્રષ્ટિએ. બરાબર, ખાસ ધ્યાન રાખજો કે વર્ચસ્વની દ્રષ્ટિએ આ જે છે એ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર જે છે એ છે નોંધણીના સ્થાપનાની કે નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ. હવે આ 4 પ્રકારની અંદરથી આપણે પહેલા ખાસ કાયદા દ્વારા અમલમાં આવતી, તો એના કોઈ પેટા પ્રકાર ન હતા. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તો એના પેટા પ્રકાર 3 હતા કે જાહેર કંપની, ખાનગી કંપની અને એકલ વ્યક્તિ કંપની. આના 3 પ્રકાર સમજાતા. હવે આજે આપણે જે સમજી રહ્યા છીએ એ વર્ચસ્વની દ્રષ્ટિએ આપણેથી સમજવાનું છે. તો વર્ચસ્વની દ્રષ્ટિએ જે કંપની છે એના પ્રકાર તો તમે કહી શકશો સરળતાથી કે આપણે એનો ડ્રોઈંગ જોયું હતું, એમની અંદર પણ એના પ્રકાર આપ્યા હતા. છતાં વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની, કેટલા 3 પ્રકાર છે. પહેલું છે સરકારી કંપની, બીજું શાસક કંપની અને ત્રીજા નંબર ઉપર જે છે એ ગૌણ કંપની. કઈ કંપની? ગૌણ કંપની. હવે અહીંથી આપણે આજે સમજવાનું શરૂઆત કરી. તો હવે પહેલા વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર છે? તો સરળતાથી તમે કહી શકો કે સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. હવે એમની વિશે આપણે પહેલો પોઈન્ટ જે છે કે સરકારી કંપની એટલે, બરાબર, એમની અંદર કે સરકારી કંપની જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% કે સરકારી કંપની. પહેલો મુદ્દો આ પ્રકાર સમજવાનો છે. કંપની. હવે એમની અંદર જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% કે કેટલી? ઓછામાં ઓછી 51%. 51% જે મૂડી જે છે એ કેન્દ્ર સરકાર પેલું છે કોણ
કેન્દ્ર સરકાર, બીજું રાજ્ય સરકાર, ત્રીજું જે છે એ મિત્રો કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા ત્રીજું જે છે એક કરતા વધુ રાજ્ય સરકારો અથવા નંબર 4 ઉપર અથવા જે છે કે કેન્દ્ર સરકાર અને એક કરતા વધુ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અથવા એક કરતા, અહીંયા અથવાને બદલે અને કરી નાખજો મિત્રો, અને કેન્દ્ર સરકાર અને એક કરતા વધુ રાજ્ય સરકાર કે રાજ્ય સરકાર હોય, બરાબર, રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય કે એક કરતા વધુ રાજ્ય સરકાર સાથે મળી ને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. આ ખાસ જાણજો, વર્ચસ્વની દ્રષ્ટિએ એનું મહત્વ, એનું વર્ચસ્વ કેટલું છે. દાખલા તરીકે એના ઉદાહરણ લઈ લો કે દાખલા તરીકે કઈ છે, બરાબર, તો તમે એનું ઉદાહરણ છે એ સરળથી લઈ શકો કે અશોક હોટલ્સ લિમિટેડ, અશોક હોટલ્સ લિમિટેડ અથવા તો જે છે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક लिमिटेड काउंस मैंने BSE भेल BSEL आ भेल तरीके पण ओळखवामां आवे छे मित्रों। हवे त्यारबाद महानगर टेलिफोन नगर निगम लिमिटेड के महानगर टेलिफोन नगर निगम वगैरह जे छे ए वगैरह कंपनीओ होई सके छे लिमिटेड के नगर निगम लिमिटेड एलटीडी खाली करी नाखो तो चाले के लिमिटेड। हवे आगळ जे छे के बीजू जे छे शासक कंपनी। हवे तमने कोई पूछे वर्चस्वनी दृष्टिए कंपनीना प्रकार एमां सरकारी कंपनी के सरकारी कंपनी जे कंपनीनी भरपाई थयेली मूडी ओछामां ओછી 51% केंद्र सरकार अथवा जो कोनु 51% में कोनु समावेश केंद्र सरकार राज्य सरकार अथवा एक करता वधु राज्य सरकारों अथवा तो केंद्र सरकार अने एक करता वधु राज्य सरकारों के मानो के एक है दिल्ली केंद्र सरकार अने महाराष्ट्र गुजरात पंजाब के कोई पण होई सके आ बधा अथवा तो राज्य सरकार के राज्य सरकार अथवा एक करता वधु राज्य सरकारों अथवा के केंद्र सरकार नहीं पण आ पण होई सके महाराष्ट्र गुजरात अने पंजाब। हवे त्यारबाद आवे छे आनी पछीनो जे पॉइंट छे ए नोंधणीनी बीजू के शासक कंपनी नंबर 2 ऊपर जाओ तो कई कंपनी आवशे शासक कंपनी
આ જે છે એ તમે સરળતાથી સમજી શકશો કે આ જે કંપની છે એ કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય તો શાસક કંપની કે એનું પોતાનું વર્ચસ્વ કોઈ એક કંપની કે કોઈ એક કંપની જે છે એ બીજી કંપનીના 50% કરતાં વધુ શેર કે જે 50%થી વધારે પ્રમાણમાં જે શેર ધરાવતા હોય, બરાબર, વધુ શેર ધરાવતી હોય, વધુ શેર ધરાવતી હોય તેવી જે કંપની છે અને ધરાવતી હોય અને કંપનીના બહુ સંચાલક ધરાવતી હોય અને કંપનીના બહુ સંચાલક કે કંપનીના બહુ સંચાલક કોની નિમણૂક કે બહુ સંચાલકની જે નિમણૂક ધરાવી શકે, બરાબર, કરવાનો અધિકાર કે નિમણૂક કરવાનો અધિકાર ધરાવે છે તો તેને શું કહેશું કે તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે કે એને શાસક ધરાવે છે તેને શાસક કંપની કહે છે. આ સાથે મિત્રો આ પ્રકાર છે એ બહુ સંચાલકોની નિમણૂક અધિકાર ધરાવે છે. હવે ત્રીજું જે છે એ ગૌણ કંપની, ત્રીજો જે પ્રકાર છે આપણો કે છેલ્લું કે ગૌણ કંપની, કોનો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર છે એની વાત કરું છું કે ગૌણ કંપની સામાન્ય કહેવાય આપણે એને ગુજરાતી ભાષામાં ગૌણ કંપની. હવે આ જે છે એ ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીમાં 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય છે કે ગૌણ કંપની એટલે એવી કંપની, ગૌણ કંપની એટલે એવી કંપની કે જેના 50% શેર શાસક કંપની ધરાવતી હોય કે 50% શેર છે કોણ ધરાવે છે કે શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોને નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો કે એ જ છે કે કોણ હોય કે 50% શેર શાસક કંપની ધરાવતી હોય અને એના બહુ સંચાલકોએ નિમણૂક કરવાનો અધિકાર કોણ ધરાવે છે, અહીંથી આ ભાગ છે એ અહીંયા જોડી જો અહીંથી, એટલે મિત્રો એ શેર શાસક કંપની ધરાવતી હોય છે અને એનો બહુ સંચાલકીય અધિકાર હોય. એ બધું આપણે વારંવાર લખતા નથી તો એને કેવી કહીશું આપણે કે ગૌણ કંપની. તે ગૌણ કંપની કહે છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે આગળનો જે પ્રકાર આવે છે મિત્રો કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ
બીજું છે હવે ચોથો પ્રકાર, અંતિમ પ્રકાર છે કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નંબર 4 ઉપર આપણે એવું છે ને A, B, C ને D કે નોંધણીના સ્થાનના આધારે. હવે મિત્રો આ પહેલા આપણે જોયું હતું કે નોંધણીના ભારતીય કંપની ને વિદેશી કંપની. નોંધણીના સ્થાનના આધારે કંપનીના બે પ્રકાર છે. નોંધણીના સ્થાનના આધારે કંપનીના બે પ્રકાર છે. કયા પ્રકાર? કે એક તો જે છે એ ભારતીય કંપની, બીજું છે વિદેશી કંપની. વિદેશી કંપની. હવે આ બે પ્રકાર, એટલે આ સાથે આ પ્રકારે પૂર્ણ થઈ શકે. હવે ભારતીય કંપની કે જેની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદ પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થઈ હોય તો એને કઈ કંપની કહીશું આપણે? ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની કે ખાનગી કંપની કે સરકારી કંપની હોય. ભારતીય કંપની છે જાહેર કંપની, ખાનગી કંપની કે જાહેર કંપની હોઈ શકે છે. જાહેર કંપની કે ખાનગી કંપની પણ હોઈ શકે છે અથવા તો સરકારી કંપની હોઈ શકે. આ ત્રણ પ્રકારે. હવે એમની અંદર પેલું કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ સંસદ કે ધારાસભા દ્વારા, બરાબર, સંસદ કે પસાર કરેલા ખાસ કાયદા દ્વારા, તો મિત્રો ખાસ ધ્યાન રાખો, ખાસ કાયદા દ્વારા તે કંપની, એટલે કે જે ભારતીય કંપનીની નોંધણી, જે કંપનીની નોંધણી એટલે જે કંપનીની નોંધણી ભારતીય કંપની ધારા કે સંસદના ખાસ કાયદા દ્વારા અમલમાં, એટલે કે ખાસ કાયદા હેઠળ થઈ હોય તેને ભારતીય કંપની કહે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કાયદા તે ભારતીય કંપની, ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોય. જો ભારતીય કંપની છે ને એ કેવી હોય છે એ ખાસ ધ્યાન રાખજો કે જાહેર, ખાનગી અને સરકારી, આ ત્રણેય પ્રકારની કંપની હોઈ શકે છે. હવે વિદેશી કંપની કે જેની નોંધણી ભારતની બહાર, કે ભારતીય કંપની અને વિદેશી કંપની કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ છે એ ભારતમાં હોય, તેને આપણે કેવી કંપની કહીશું? કે વિદેશી કંપની. હવે વિદેશી કંપની, બીજું છે વિદેશી કંપની કે ટૂંકમાં લખું જેની
નોંધણી અથવા રજિસ્ટર ઓફિસ ભારત બહાર અન્ય દેશમાં હોય અને કંપની જે કંપની છે એ કંપનીનું ધંધાનું સ્થાન ભારતમાં હોય એવી કંપનીને વિદેશી કંપની કહે છે કે જેની રજિસ્ટર ઓફિસ છે એ ક્યાં હોય છે કે ભારતની બહાર હોય છે. તો આવી જે કંપની છે એને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે કંપનીની સ્થાપના વિધિ મિત્રો, કે કંપનીની જે સ્થાપના વિધિ છે એ વિશે થોડું સમજીએ કે કંપનીની સ્થાપના. જો મિત્રો એ પોઈન્ટ લેતા પહેલાં છેલ્લે હજી કહી દઉં કે આમાં ઘણી બધી વિગતો છે, તમે ટેક્સ્ટબુકમાં સરળતાથી વાંચજો તો તમે સાવ સરળતાથી લખી શકજો. આ બધા જ પોઈન્ટ છે એકદમ ઇઝી છે. તો મિત્રો આજનો જે પોઈન્ટ છે એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે જે એ કંપનીની સ્થાપના વિધિ, કઈ કંપનીની સ્થાપના વિધિ, કંપનીની સ્થાપના વિધિ આ પોઈન્ટ છે એની ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે આજનો પાઠ છે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.